દેવગઢ બારિયાની સ્કૂલમાં ગેરરીતિનો એક કેસ સામે આવ્યો। આરટી હેઠળ એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરાઈ। રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ફી ઉઘરાવવાનો આક્ષેપ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી। આ કેસમાં હકીકતલક્ષી રિપોર્ટ મંગાવવામાં આવશે। શિક્ષણ મંત્રીએ કહ્યું આરટી હેઠળ એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓની ફી સરકાર આપે છે અને આરટી એ ગરીબ વિદ્યાર્થીઓ માટેની યોજના છે। આરટી એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને જે એડમિશન મળ્યું હોય અને એના ઉપરાંતની જે આરટી એક્ટની જે ફી છે સરકાર આપે છે, એના ઉપરાંતની કોઈ ફી લીધી હોય એ હકીકતલક્ષી રિપોર્ટ મગાવેલી છે અને લીધી હોય તો એને અમે પરત કરીશું ને એમને જે કંઈ નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની થાય એ સ્કૂલ પર અમે કરીશું। આવું આપણે શિક્ષણ વિભાગ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતો નથી। આરટી એક્ટ છે ગરીબ અને આપણા એવા વિદ્યાર્થીઓ માટે છે જેને ફી નથી પોસાય એવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો આ કન્સેપ્ટ છે, આરટી એક્ટનો આ નિયમ છે દેશ લેવલે, એટલે એમની શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે।